Hello, students. Good morning. How are you all? Today we will learn Standard 8 Gujarati, chapter number 11, વડાવી બા આવી. ફ્રેન્ડ્સ, આપણે સેમ 1માં ચેપ્ટર 10 વલયની અવકાશી સફર વિશે અભ્યાસ કરેલો હતો. હવે સેમ 2માં ચેપ્ટર નંબર 11 વડાવી બા આવીનો આજે આપણે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરના કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. તેનું ઉપનામ છે ઉસનસ. તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા અને વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. તેમના કાવ્ય સંગ્રહો છે પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. અહીંયા વડાવી બા આવી પણ સોનેટ કાવ્ય છે અને કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાની લાક્ષણિકતાઓ છે વાત્સલ્ય ભાવ નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું ચિંતન. આ તેમની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. અહીંયા પણ વડાવી બા આવીમાં કવિએ માના હૃદયની મૂક વેદનાને અસરકારક રીતે રજૂ કરી છે. કામ ધંધાર્થે દૂર વસતા સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં પોતાને વતન આવ્યા છે. અહીં તેમના માતા પિતાની સાથે ઘરડા ગંગા સ્વરૂપ ફોઈ પણ રહે છે. રજાઓના દિવસોમાં પુત્રવધુઓ તથા તેમના બાળકોના આનંદ કિલ્લોલથી ઘર હર્યું ભર્યું થઈ ગયું છે. વૃદ્ધજનોના દિવસો તેમના પણ આનંદમાં પસાર થાય છે. રજાઓ પૂરી થઈ જતાં બા બધા સંતાનોને એક પછી એક વડાવીને ઘેર પાછી ફરે છે. સંતાનોના જવાથી આનંદ કિલ્લોલથી ગુંજતું ઘર સૂનું થઈ ગયું છે ને એ સૂના ઘરમાં જાણે વિરહે ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. ઘરને સુમસામ જોઈને વૃદ્ધમાં પગથિયે જ બેસી પડે છે. અહીં કવિ વીરને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાન પાત્ર છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ ઉત્પન્ન કર્યો છે. હવે સ્ટુડન્ટ્સ, આપણે આ કાવ્યની સમજૂતી સમજતા પહેલાં અઘરા શબ્દો જોઈ લઈએ. સંકલિત થવું એટલે કે ભંગ થવું. ધંધાર્થે એટલે ધંધા કે વ્યવસાય માટે. ગંગામાં સ્વરૂપ વિધવા સ્ત્રીના નામ આગળ મુકાતું વિશેષણ. નિજનું એટલે પોતાનું. જનક એટલે પિતા. જનની એટલે માતા. અને સદાના ગંગામાં સ્વરૂપ એટલે નાની વયમાં વિધવા થયેલા. અને લખાયેલો કર્મે એટલે નસીબમાં લખાયેલો. રજનીનો મિનિંગ છે રાત્રિ અને નિયત કરેલું મતલબ નક્કી કરેલું. ઉવેખી એટલે અવગણીને કે દરકાર કર્યા વિના. જરઠ એટલે ઘરડું કે વડીલ. અને વિરહ એટલે વિયોગ. અવસર એટલે શું કે બીજા. અને નવોઢાનો મતલબ છે નવી પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા મતલબ પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી નો મિનિંગ છે પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી. ક્રમશઃ મતલબ એક પછી એક. ગૃહવ્યાપી એટલે ઘરમાં ફેલાયેલો. પડી બેસી પગથિયે. અહીંયા તેનો મિનિંગ છે સ્વજનના વિરહથી ભાંગી પડેલી બા પગથિયે જ બેસી પડી.
હવે આપણે કાવ્યની સમજૂતી સમજીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સંકલિત થઈ શાંતિ પ્રથમની. દિવાળીની રજા પૂરી થઈ ગઈ છે અને ઘરમાં દહાડાઓ એટલે કે દિવસોથી જે શાંતિ હતી તે સંકલિત થઈ એટલે કે ભંગ થઈ ગઈ છે, તેનો ભંગ થઈ ગયો છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. અહીંયા કવિ કહે છે કે ધંધાર્થે દૂર દૂર વસેલા, ધંધાર્થે એટલે ધંધાને માટે જે તેના જે છોકરાઓ છે તે દૂર દૂર વસેલા છે. જવાના કાલે તો તેઓ ક્યાં જવાના છે? જે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના જે સંતાનો છે એ હવે કાલે જશે. પછી જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોય સહુએ. જનક જનની એટલે માતા પિતા, તેના માતા પિતાને ઘરમાં રહેલા, સદાના ગંગામાં સ્વરૂપ એટલે નાની વયમાં વિધવા થયેલા તેના જે ઘરડા ફય છે એ સૌએ લખાયેલો કર્મે વિરહ મિલનની તે રજનીએ. સૌએ તેમના નસીબમાં જે લખાયેલો વિરહ છે નિહાળ્યો, સો વચ્ચે નિયત કરી બેઠોની જ જગા. સોએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલનની આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને જમાને બેસેલો જોયો. અહીં કવિએ કહ્યું છે કે રજાઓ દિવાળીની પૂરી થઈ ગઈ છે અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો હવે ભંગ થઈ ગયો છે. શું કામીને? કારણ કે ધંધાર્થ માટે જે દૂર દૂર વસેલા તેના સંતાનો છે તે દિવાળીની રજામાં અહીંયા બાના ઘરે આવ્યા હોય છે અને કાલે તે લોકો જવાના હોય છે. તેથી જનકજનની એટલે કે માતા પિતા અને ઘરમાં રહેતા ગંગા સ્વરૂપ ઘરડા ફોય સૌને જે આગળની રાત્રિ હોય છે ત્યારે તે લોકો પોતાના નસીબમાં લખાયેલા વિરહને યાદ કરે છે કે બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના છે, ઘર ખાલી થઈ જવાનું છે. બાળકો સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. વડીલો તે યાદ કરે છે અને ઉવેખી એને સો જઠરવાળી વાતે સૂઈ ગયા. તે યાદ કરે છે પણ તે લોકો એના તરફ ધ્યાન આપ્યા વગર જે વૃદ્ધજનો હતા તેઓ વાતો કરતાં કરતાં સૂઈ ગયા. અહીં કવિએ એક હરખભર્યા ઘરમાં વિરહ કેવો અસહ્ય બની રહે છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે તો ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતાં કરતાં સૂઈ જાય છે. ઘર ભર્યું હોય ત્યારે આપણને જ નહીં પણ માતા પિતા દાદા દાદીઓ જે છે તેને પણ આનંદ હોય છે અને જ્યારે બધા પોતપોતાના કામ ધંધે જતા રહે છે ત્યારે સૌથી વધારે દુઃખ એ લોકોને જ થાય છે. એ બિચારા સાવ એકલા થઈ જતા હોય છે. અહીંયા પણ જે વડીલો હતા તેને પણ આ જ વાતનું દુઃખ હતું. પંક્તિ જોઈએ કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બીજા દિવસે ભાભીનું ભર્યું ઘર એટલે બાળકો સાથેનો પરિવાર
પોતાની પત્ની અને બાળકો સાથે ભાઈ પોતાના ઘરે જવા રવાના થયા. આમ તેઓના જવાથી ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ અને આખું ઘર શાંત થઈ ગયું. તમે જોયું મિત્રો કે કવિએ કાવ્ય પંક્તિમાં કેવા શબ્દો પ્રયોજ્યા છે. ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાભીનું ભર્યું ઘર એટલે ભાભીના નાના નાના છોકરાઓની વાત છે. અને આ નાના બાળકો દિવાળીમાં દાદી પાસે આવ્યા હતા. કેટલો આનંદ હતો. ઘર આખું જાણે બોલતું હોય એવું લાગતું હતું. અને ભાઈ એ બધાને લઈને જાય છે ત્યારે એકદમ ઘરમાં શાંતિ છવાઈ જાય છે. ઘરમાંથી જાણે કે અડધી વસ્તી ઓછી થઈ ગઈ હોય તેવું લાગે છે અને આખું ઘર શાંત થઈ જાય છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. અને બપોરે બીજા બે ભાઈઓ પણ પોતાની નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રીઓ છે, પોતાની પત્નીઓ છે, તેને જે પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસનારી છે તે પોતાની પત્નીઓને લઈને તેઓ પણ જતા રહે છે. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વીર પડી બેસી પગથિયે. આવી રીતે પહેલાં મોટા ભાઈ જાય છે, પછી બપોરે બીજા બે ભાઈઓ જાય છે. તેને ક્રમશઃ એટલે એક પછી એક તેને વિદાય આપીને બા ઘરમાં જતી નથી પણ પગથિયે જ બેસી જાય છે. કારણ કે હવે ઘરમાં કોઈ રહ્યું નથી, બસ એકલતા અને વિરહ જ બચ્યો છે. આવા દુઃખમાં બા ભાંગી પડે છે અને પગથિયે બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ કાવ્યમાં કવિએ માના મૂક હૃદયની જે વેદના છે તેને કેવી અસરકારક રીતે રજૂ કરી છે તે આપણે જોયું. હવે સ્ટુડન્ટ્સ, આપણે આ ચેપ્ટરનું વ્યાકરણ જોઈએ. નીચે આપેલા શબ્દોના બબ્બે સમાનાર્થી શબ્દો આપો. જનનીનું માતા અને જનેતા. રજનીનું સમાનાર્થી શબ્દ થશે રાત્રિ અને નિશા. ભાર્યા એટલે પત્ની અને વધુ. જરઠ છે તેના સમાનાર્થી બે શબ્દ બનશે ઘરડું અને વૃદ્ધ. નવોઢા મતલબ નવપરણિત કે નવવધુ. જનકનો સમાન શબ્દ થશે પિતા અને તાત. ધંધો મતલબ વ્યવસાય અને વ્યાપાર. સ્મિતનો સમાનાર્થી શબ્દો હાસ્ય અને મલકાટ. હવે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ જોઈએ. મિલન શબ્દનો વિરોધી શબ્દ બનશે વિરહ અને નિયતનું વિરોધી શબ્દ બની શકે અનિયત. પ્રિયનો વિરોધી શબ્દ અપ્રિય અને મંદ તેનો વિરોધી શબ્દ બનશે તીવ્ર. સ્મિતનું રુદન. હવે આ પાઠમાં આવતા જે શબ્દો છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીએ. પહેલું છે નવી પરણેલી સ્ત્રી. આ શબ્દ સમૂહ છે તેના માટે આપણે એક શબ્દ દેવો હોય તો તે કયો શબ્દ બનશે? નવોઢા. પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી, તેને શું કહેવાય? પ્રિય વચન મંદ સ્મિત વતી. અને ત્રીજું, વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ ગંગા સ્વરૂપ. હવે સ્ટુડન્ટ્સ,
આપણે ભાષા સજ્જતામાં જોઈએ તો આપણે પહેલાં શરૂઆતમાં જોયું હતું કે આ કાવ્યનો પ્રકાર સોનેટ છે. તો સોનેટ શું છે? સોનેટ અંગ્રેજી સાહિત્યમાંથી આવેલો એક કાવ્ય પ્રકાર છે. તે ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. તેમાં મુખ્યત્વે ઉર્મી કે સંવેદના હોય છે. કાવ્યની અમુક પંક્તિ પછી વસ્તુ વળાંક આવે છે. વસ્તુ વળાંક એ સોનેટનું મહત્ત્વનું તત્વ છે. તેમાં કોઈ એક વિચાર, ચિંતન કે જીવન દર્શન રજૂ થાય છે. અને સોનેટ હોય છે તે આપણે સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો તેની 14 પંક્તિઓ હોય છે. એને ડિવાઈડ કરીએ, એના જો ભાગ પાડીએ તો 8 + 6 = 14 અથવા તો 6 + 6 + 2 = 14 એવા ભાગ પડે છે. અર્થાત સોનેટમાં 14 પંક્તિઓ, એના 2 કે વધુ ભાગ અને વસ્તુ વળાંક એટલા નિયમો સ્વીકારવા જરૂરી હોય છે. કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના આ કાવ્ય સ્વરૂપ સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારા નામના કાવ્ય સંગ્રહો આપ્યા છે. ત્યાર પછી અનેક કવિઓએ સોનેટ લખ્યા છે. આમ ગુજરાતી સાહિત્યમાં કવિઓએ સોનેટની જે પરંપરા હતી તેને સમૃદ્ધ કરી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્ય વડાવી બા આવી અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ઓકે, બાય બાય. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.